વડોદરા શહેરના વાઘોડિયા રોડ વૃંદાવન સર્કલ ખાતે આવેલા સીસીટીવી કેમેરાના પોલ ઉપર એક યુવાન ચડી ગયો હતો. મોડી સાંજે સીસીટીવી કેમેરાના પોલ પર ચડી ગયેલા યુવાનને ઉતારવા માટે સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કર્યા, છતાં પણ તે ન ઉતરતા આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વૃંદાવન 4 રસ્તા સર્કલ સ્થિત સીસીટીવીના પોલ ઉપર દારૂના નશામાં ધૂત એક યુવાન ચડી ગયો હતો. દારૂના નશામાં ધૂત યુવાન પોલ ઉપર ચડતાની સાથે જ લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. 4 રસ્તા ઉપરના સર્કલ સ્થિત પોલ ઉપર આ યુવાન ચડી ગયો હોવાને પગલે ટ્રાફિક સિગ્નલના કારણે ઊભેલા વાહન ચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. જાણવા મળ્યા મુજબ પોલ ઉપર ચડી ગયેલા યુવાનને ઉતારવા માટે ટોળે વળેલા લોકોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ આ યુવાન ન ઉતરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તે સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા પોલ ઉપર ચડી ગયેલા યુવાનને શિફ્ટપૂર્વક નીચે ઉતારીને પોલીસને હવાલે કર્યો હતો. પોલ ઉપરથી ઉતારેલા યુવાન ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. જો કે આ યુવાન કયા કારણસર પોલ ઉપર ચડી ગયો હતો તે અંગેની કોઈ માહિતી પોલીસ તપાસમાં બહાર નથી આવી. દારૂના નશામાં ધૂત યુવાન નશામાં બહાર આવ્યા બાદ કયા કારણોસર તે પોલ ઉપર ચડી ગયો હતો તે અંગેની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. મોડી સાંજે બનેલા આ બનાવે ભારે ચકચાર મચાવી મૂકી હતી.